મહારાજ તે વખતે ભગવાન એક ઝાડવાના ટેકે બિરાજેલા છે. તેમના ચરણ રાખ્યો હતો. તેમાં જરા નામનો પારધી આવ્યો અને તે પારધીએ તે વખતે ભગવાનના ચરણને દૂરથી જોયા. એને એમ લાગ્યું કે નક્કી હરણ છે. હરણ સમજીને ભગવાનના ચરણ ઉપર બાણ માર્યું અને એ જ ઝેરી બાણ હતું. ભગવાનને જેવું બાણ લાગ્યું, ભગવાન દ્વારકાધીશે પાછું વળીને જોયું. પેલો જરા પારધી સમજી ગયો કે આજ બહુ મોટી ભૂલ થઈ છે. આ તીર તો મેં ભગવાનને માર્યું છે. ધનુષ્ય નીચું નાખીને દોડતો દોડતો ભગવાન પાસે આવ્યો, માફી માંગી કે દ્વારકાધીશ મને માફ કરી દો. મારો કોઈ ઈરાદો આપને બાણ મારવાનો ન હતો. ત્યારે ભગવાન દ્વારકાધીશ કહે, પારધી તો મનમાં ન લે, તે મારી ઈચ્છાથી જ બાણ માર્યું છે. હું કોઈનો હિસાબ, કોઈનું ઋણ નથી રાખતો. ગયા જન્મમાં હું રામ હતો, તું વાલી હતો. ગયા જન્મમાં મેં તને બાણ માર્યું હતું, આ જન્મમાં તે મને મારી દીધું. આપણો હિસાબ પૂરો થયો. ભગવાન કહે, મેં આ રીતે તારું ઋણ ચૂકવી દીધું. છતાંય પેલાને બહુ ઓછું આવ્યું. એટલે ભગવાન દ્વારકાધીશે જરા નામના પારધીને પૂછ્યું, તારે મારી જોડે આવવું છે? પેલાએ કહ્યું કે આપ લઈ જતા હો તો શું વાંધો હોય. અને ત્યાર ભગવાન દ્વારકાધીશે તેને નજદીક બોલાવ્યો. સૌથી પહેલા ભગવાનના 4 આયુધ શંખ, ચક્ર, ગદા અને પદ્મ આકાશ માર્ગે ગયા. તે પછી બધા જ દેવતાઓ પ્રભાસના આકાશમાં આવ્યા અને બધા જ દેવતાએ ભગવાનની સ્તુતિ કરી કે આપ કૃપા કરી વૈકુંઠમાં પધારો, કૃપા કરી વૈકુંઠને સનાથ કરો. પૃથ્વીનું કાર્ય જો થઈ ગયું હોય, અવતાર લીલા થઈ ગયું હોય તો પધારો. અને તે વખતે ભગવાન દ્વારકાધીશ 125 વર્ષ અને 52 દિવસની ઉંમરે 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુલમાં બિરાજ્યા હતા. 14 વર્ષ મથુરા બિરાજ્યા હતા અને છેલ્લા 100 વર્ષથી અહીં દ્વારકા બિરાજતા હતા. કુલ 125 વર્ષ અને 52 દિવસની ઉંમરે ભગવાન કૃષ્ણએ ધરાતલનો ત્યાગ કર્યો છે. તે વખતે જરા પારધીને પણ ઠાકોરજી સાથે લઈ ગયા છે. પરબ્રહ્મ નારાયણ જે રીતે રામ અયોધ્યાવાસીઓને પોતાની જોડે લઈ ગયા હતા, તેવી જ રીતે ભગવાન કૃષ્ણ જરા પારધીને સ્વીકારીને પોતાની જોડે વૈકુંઠમાં લઈ ગયા. હે રાજા, જે દાડે ભગવાન સ્વધામ પધાર્યા તે જ દાડે દ્વાપર યુગ પૂરો થયો અને કળિયુગ આવ્યો. કળિયુગ રાત જોઈને ઊભો હતો, બેઠો હતો કે ક્યારે ભગવાન સ્વધામ પધારે ને મારો વારો આવે. કારણ કે હરિ છે ત્યાં સુધી મારી હિંમત નથી. ભગવાન જે દ્વારે સ્વધામ પધાર્યા એ જ દિવસે કળિયુગ આવ્યો. હે રાજા, હવે શું સાંભળવું છે? ત્યારે રાજા પરીક્ષિતે છેલ્લો પ્રશ્ન કર્યો. ઋષિ, મને એ કહો કે હવે સમય કેવો આવશે? ત્યારે ઋષિ સુખદેવજી મહારાજ કહે, હે રાજા, હવે કળિયુગ આવશે. હરાહર કળિયુગ. મારા ભાઈ બહેનો, ઋષિ સુખદેવજી મહારાજે આજથી 5000 વર્ષ પહેલા જે કીધું, તમે એક એક અક્ષર સાંભળજો. આજે આપણે સત્ય થતાંય બધા અક્ષરો જોઈએ છે. 5000 વર્ષ પહેલા ઋષિ સુખદેવજીએ કહ્યું કે રાજા, કળિયુગની અંદર રાંધેલા અન્ન વેચાશે, કળિયુગની અંદર પાણી વેચાશે. આજથી 30 વર્ષ પહેલા પણ કોઈ કલ્પના ન કરી હતી કે પાણી વેચાશે. આજથી 30 વર્ષ પહેલા કોઈએ પાણી વેચાતું જોયું હતું? પણ આજે જુઓ તમે, 20-20 રૂપિયાની બોટલો મળે. ત્યારે મળતી હતી સાહેબ. કળિયુગની અંદર અશાંતિ વધશે, ઘરે ઘરે ક્લેશ, અશાંતિ વધશે. ઘરે ઘરે પત્નીઓનું ચલન ચાલશે. પત્ની કહે એમ જ થશે. બોલો, ખાલી કેવા પૂરતો જ ધણી હશે
બાકી ઘરની અંદર બધું પત્નીનું જ ચાલતું હશે. ઋષિ કહે સિદંતિ સંતો વિલસંત્ય સંત પરેષુ મૈત્રી સ્વજનેષુ વૈરમ પુત્રા મ્રિયન્તે જનકશ્ચિરાયુ યહ કલિકાલે કૌતુલાની. સિદંતિ સંત, કળિયુગમાં સિદંતિ એટલે દુઃખી થશે. સંત અને સાચા માણસો કળિયુગમાં દુઃખી થશે. સિદંતિ સંત વિલસંત્ય સંત પરેષુ મૈત્રી સ્વજનેષુ વૈરઃ. કળિયુગના લોકો પરથી મિત્રતા કરશે અને સ્વજનથી વેર કરશે. એટલે દૂર દૂરના હગાવાલા હારે ખૂબ મિત્રતા, હગાવાલા નહીં હોય ત્યાંય મિત્રતા રાખશે અને કુટુંબમાં જ લોકો વેર કરશે, સ્વજનથી જ વેર કરશે, એવું ભાગવતમાં લખ્યું છે. તમે જુઓ, બાર બધારે ભળે તમારા ભાઈ કેમ છે, તો કે ભાઈ તો આનંદમાં છે પણ અમારા વ્યવહાર નથી, અમારા સંબંધ નથી. કાકા છે પણ કાકાથી સંબંધ નથી. માણસને કુટુંબમાં ભળે નહીં. મોટો ભાઈ ગમે એટલો સારો હોય પણ ભાઈ હારે ન ભળે, સાધુ ભાઈ હારે ઘણું ભળે. નાનકડા ભાઈ હારે નથી ભળતું, સારા હારે ઘણું બધું ભળે. મહારાજ ઋષિ કહે છે લોકો દૂર દૂરના લોકોથી સંબંધ રાખશે ને કુટુંબમાં જ વેર કરશે. પુત્રા મ્રિયન્તે જનકશ્ચિરાયુ. કળિયુગની અંદર ઘણી જગ્યાએ દીકરો મળશે ને બાપ મોટી ઉંમરનો થાહે, એટલે કે દુર્ઘટનાઓ ઘટશે, જુવાન દીકરો હાલતો થશે. આવું ભાગવતજીમાં લખ્યું. નિરવીર્યા પૃથ્વી નિરોષધીરસા નીચા મહત્વમ ગતા ભૂપાલા નિજ કર્મ ધર્મ રહિતા વિપ્રા કુમાર્ગે રતા. ભાર્યા ભર્તૃ વિરોધિની. ઘરે ઘરે પત્ની તેના પતિનો જ વિરોધ કરશે અને બધા જોડે ભળશે, પોતાના પતિ જોડે ભળશે નહીં. તમે સાવ એવા ને એવા રહ્યા, તમને બધા બનાવી જાય, રોજ ફરિયાદ કરશે. ભાર્યા ભર્તૃ વિરોધિની પુત્ર પિતુર દ્વેષિણો. ઘરે ઘરે દીકરો બાપનો જ દ્વેષ કરશે, બાપથી જ નફરત કરશે, એને બધા જોડે ભળશે, પિતા જોડે નહીં ભળે. કળિયુગમાં હે રાજા આમ ચારે બાજુ અશાંતિ અને અધર્મ હશે પણ કળિયુગની અંદર એક ગુણ બહુ સારો છે. કૃતે ચ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતામ મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તનાથ. સતયુગમાં હે રાજા ભગવાન ધ્યાનથી પ્રસન્ન થતા, ત્રેતા યુગમાં યજ્ઞથી, દ્વાપર યુગમાં પૂજાથી, પણ કળિયુગની અંદર તો કેવલ ભગવાન નામ સંકીર્તન માત્રથી પ્રગટ થઈ જશે, પ્રસન્ન થઈ જશે. માટે હે રાજા કળિયુગની અંદર ભગવાનના નામનો ઘણો મહિમા છે. હે રાજા સર્પ તમને કરડશે ત્યારે ખબર પણ તમને નહીં પડે, જરા પણ ડર રાખજો નહીં. હવે હું જઉં છું, કારણ કે જ્યાં સુધી હું અહીં છું તક્ષક સર્પ અહીં આવી નહીં શકે. આમ કહી ઋષિ સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતજીને પધરાવીને ચાલવા માંડ્યા. રાજા પરીક્ષિતે હાથ જોડ્યા કે હું શું કરું કે આપનું ઋણ ચૂકવી શકું. હે ઋષિ, હું બધું કરી શકીશ પણ આપનું ઋણ નહીં ચૂકવી શકું. તમે જે 7 દિવસ સુધી મને કથા સંભળાવી, દિવ્ય અમૃત મને આપ્યું, હે ઋષિ મને આપે અનુગ્રહિત કર્યો, આપે મને કૃતાર્થ કર્યો. અનુગ્રહોસ્મિ કૃતોસ્મિ ભવદ્ભીર કરુણા પરે. કરુણા કરીને આપે મને કૃતાર્થ કર્યો છે. આમ કહી રાજા પરીક્ષિત નમસ્કાર કર્યા. ઋષિ સુખદેવજી શ્રીમદ ભાગવતજીને પધરાવી મંદ મંદ શ્લોક બોલતા ત્યાંથી વિદાય થયા છે. તક્ષક સર્પ ત્યાં આવ્યો, ઈયળનું રૂપ લઈને આવ્યો, રાજા પરીક્ષિત પાસે આવ્યો, મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને રાજા પરીક્ષિતને એ તક્ષક કરડે
તેની પહેલા જ ભગવાને રાજા પરીક્ષિતને મોક્ષ આપી દીધો. રાજા પરીક્ષિત મનમાં ને મનમાં ભગવાનના નામનો જપ કરતા હતા. 88,000 ઋષિ મુનિઓ બેઠા છે, ગંગાજી વહી રહ્યા છે, અને એ વખતે રાજા પરીક્ષિતને તક્ષક સર્પ કરડે તેની પહેલા તો મારા હરિએ રાજા પરીક્ષિતને મોક્ષ આપી દીધો. એટલે કે રાજા પરીક્ષિતને તક્ષક કરડ્યો માટે રાજા નથી મર્યા, તેની પહેલા જ તેમનો દેહ છૂટી ગયો. કેટલા ભાગ્યશાળી! અને 88,000 ઋષિ મુનિઓએ દર્શન કર્યું કે રાજામાંથી દિવ્ય તેજ નીકળ્યું અને એ તેજ ભગવાનમાં ભળી ગયું. તક્ષક સર્પ રાજાના શરીરને કરડ્યો ખરો, પણ મૃતદેહને જેવો તે કરડ્યો એ સાથે જ રાજાના દેહમાંથી અગ્નિ પ્રગટ થયો. જે જગ્યાએ કથા સાંભળી હતી ને ત્યાં અગ્નિ સંસ્કાર થઈ ગયો. વિચાર તો કરો, રાજા પરીક્ષિત કેટલા ભાગ્યશાળી! જે જગ્યાએ ભાગવત કથા સાંભળી ત્યાં જ મોક્ષ મળી ગયો, ત્યાં જ અગ્નિ સંસ્કાર થઈ ગયો. સ્વર્ગમાં દુંદુભીઓ વાગવા લાગ્યા. 88,000 ઋષિ મુનિઓ રાજા પરીક્ષિતના વખાણ કરવા માંડ્યા, જય જયકાર કરવા માંડ્યા. પરીક્ષિત મહારાજ કી જય. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે, માટે આપણે 1 મિનિટ માટે બધાએ મૌન રાખવું જોઈએ. ભગવાનના નામનો મનમાં જપ કરજો. મારી સાથે આપના બંને હાથ ઊંચા કરી 2 શ્લોક ભાગવતજીના આપણે બધાએ બોલવા જોઈએ. પ્રેમથી બોલજો. ભવે 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 યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ તમ નમામિ હરિમ પરમ. 7 દિવસમાં ચાલુ કથાએ આપણે ઊભા થઈ ગયા હોઈએ, ચાલુ કથાએ વાતો કરી હોય, ચાલુ કથાએ કોક કથા સાંભળતું હોય અને એમને આપણે વિક્ષેપ પહોંચાડ્યો હોય, ચાલુ કથાએ મોડા આવ્યા હોઈએ અને સૌથી આગળ આવીને બેસી જઈએ એટલે પાછળવાળાને વિક્ષેપ પડે, ચાલુ કથાએ આપણે સૂઈ ગયા હોઈએ. મહારાજ 7 દિવસમાં કદાચ આપણાથી કોઈને પણ કથામાં દુઃખ લાગ્યું હોય, આ બધાથી મહારાજ દોષ લાગે, પાપ લાગે. ચાલુ કથાએ વાતો કરીએ, ચાલુ કથાએ કોઈને વિક્ષેપ પહોંચાડીએ, ચાલુ કથાએ સૂઈ જઈએ, કથા ચાલતી હોય તો ધ્યાનથી સાંભળીએ નહીં, સાંભળવા દઈએ નહીં, તો આ બધો દોષ લાગે. એટલે વ્યાસજીએ એવો ઉપાય બતાવ્યો છે કે 7 દિવસમાં આમાંથી કદાચ કોઈ પણ પ્રકારની ભૂલ આપણાથી થઈ હોય તો 3 વખત ભગવાન શ્રી હરિનું નામ બોલવાથી એ બધા જ દોષમાંથી મુક્તિ મળી જાય છે. માટે આપ બધા બોલજો. હરે નમઃ નમઃ. 7 દિવસમાં 7 દિવસમાં
દિવસ કથાના ક્યાં જતા રહ્યા ખબર નથી પડી. હું મારી જાતને સૌભાગ્યવાન સમજું છું કે ભગવાને મને આવી પવિત્ર જગ્યાએ કથા કરવાનું સૌભાગ્ય આપ્યું. અહીં મહાન સંત શ્રી બળદેવજી ગિરી બાપુનું તપસ્થાન છે. અહીં તેમની સમાધિ છે. 7 દિવસ બાપુએ કથા મારી પાસે સાંભળી. તે મારા માટે બહુ મોટા સૌભાગ્યની વાત છે. જગદાત્રી માતા અન્નપૂર્ણાના સાનિધ્યમાં 7 દિવસ માટે સુરપાલગીરી બાપુએ મને કથા માટે આમંત્રિત કર્યો. તેના માટે હું બાપુનો સુરપાલગીરી બાપુનો આભાર માનું છું કે મને આવું સૌભાગ્ય આપ્યું. આપ જેવા શ્રદ્ધાવાન શ્રોતાઓની વચ્ચે, ભાવિક ભક્તોની વચ્ચે કથા ગાવાનો જે લાભ મળ્યો, હું ખૂબ જ આનંદ અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. 7 દિવસ ખૂબ જ સુંદર આયોજન સુરપાલગીરી બાપુ તેમજ બાપુના દરેક ભક્તોએ કર્યું. એકે વાતની કમી નથી હો. પાણી માંગો ત્યાં દૂધ હાજર થયું છે. 7 દિવસ મિનરલ વોટર, હા, જગમાંથી પાણી પીવા મળ્યું છે, સાદું પાણી નહીં. મહારાજ 2 ટાઈમ મીઠાઈ ખાવા મળી છે. બપોરના શીરો, સાંજે દૂધ પાક. બપોરના શીરો, સાંજે બુંદી. સાહેબ ગરમા ગરમ રસોઈ જમાડી છે. હાથ દિવસો ગરમા ગરમ રોટલી આમ ઉતરતી આવે અને સીધી થાળીમાં આવે. મકાઈના રોટલા ગરમા ગરમ, બાજરીના રોટલા ગરમા ગરમ, અને સાહેબ એમાં ભાવ પણ ભરેલો હતો એટલે એવા મીઠા લાગ્યા છે. ખૂબ જ સુંદર ટેસ્ટી રસોઈ અમને અહીં જમાડવામાં આવી. અને મહારાજ કેવડો મોટો બંગલો રહેવા માટે આપી દીધો. એકે વાતની કમી આમ પડી નથી હો. જે અમને હાચવ્યા છે ક્યારે ભૂલી નહીં શકીએ. સાહેબ તમારો પ્રેમ, તમારી મહેમાન ગતિ ક્યારેય નહીં ભૂલાય. અને હું તો માતાજીને વિનંતી કરું કે બાપુ આવા સારા કાર્યો તમે કરાવતા રહેજો, અમને વારંવાર બોલાવતા રહેજો. હું ખૂબ ખૂબ શુભકામના સુરપાલગીરી બાપુને તેમજ તેમના પરિવારને, તેમના કુટુંબને આપું છું. માતાજી ખૂબ સુખી કરે અને આવા સારા કાર્યો હંમેશા આપ કરતા રહેજો. સાથે સાથે જે શ્રોતાઓ પધાર્યા છે, આપ દરેકને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ શુભકામના આપું છું. 7 દિવસ મેં કથા વાંચી. તમને 95% ખૂબ મજા આવી હશે, 5% બિલકુલ નહીં ગમ્યું હોય. 7 દિવસમાં 95% તમને ખૂબ મજા આવી હશે, 5% બિલકુલ નહીં ગમ્યું હોય. 95% તમને જે આનંદ આવ્યો ને એ મારું ન હતું, મારા ગુરુદેવનું હતું. અને 5% જે બિલકુલ નથી ગમ્યું ને એ મારું હતું, એ મારું હતું. તમને જે 95% આનંદ આવ્યો એ મારા ગુરુના પ્રતાપથી તમને આનંદ આવ્યો છે. 5% જે કંટાળી ગયા એ મારા લીધે કંટાળ્યા છો. સાહેબ આ ગુરુ કૃપાથી જો બેઠો છું. 7 દિવસ ની અંદર કદાચ મારાથી કોઈનું દિલ દુભાઈ ગયું હોય, મારા શબ્દોથી, મારા વર્તનથી, મારી વાણીથી, મારા આચરણથી, તો હું ક્ષમા માંગુ છું. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. કોઈને પણ મારાથી ઠેસ પહોંચી હોય, દુઃખ લાગ્યું હોય તો હું નતમસ્તક ક્ષમા માંગુ છું. મને માફ કરી દેજો, ભૂલી જજો. કથામાં સારું તમને જે લાગ્યું એ મારો ગુરુનું સમજીને તમારા જીવનમાં ઉતારજો. મારા સમર્થ ગુરુ જગદંબા આઈ શ્રી દેવલબા કચ્છમાં બિરાજે છે, મુન્દ્રાની બાજુમાં. ક્યારે મુન્દ્રા જાઓ તો મુન્દ્રાની બાજુમાં ઝરપરા નામનું ગામ છે. 75 વર્ષની ઉંમરના ચારણકુળમાં અવતાર લીધેલા જગદંબા આઈ શ્રી દેવલમાં જેમ આશાપુરા, જેમ ખોડિયાર, જેમ પીઠળ, જેમ માં રવેચી થયા તેમ અત્યારે પ્રવર્તમાન અવતાર
જગતની અંદર આ શ્રી દેવલ માતાજી છે. 75 વર્ષથી ઉંમરના છે. ડોંગરજી બાપાએ જેમને મુખ્ય આસન આપીને હરિદ્વારમાં 1980ની સાલમાં કથા વાંચી હતી. પૂજ્ય મોરારી બાપુએ ગરપરા ગામમાં માતાજીના આશ્રમની બાજુમાં જ માતાજી જ મુખ્ય યજમાન 1992માં કથા વાંચી હતી. ભારતના એકેય સંત એવા નહીં હોય કે મારા માતાજીને ન ઓળખતા હોય. એવા મહાન સંતની મારા ઉપર કૃપા છે અને એ કૃપા થકી જ અહીં બેઠો છું. તમે ક્યારેક કચ્છમાં જાઓ ને તો ચોક્કસ દર્શન કરવા જાજો. મુન્દ્રાની બાજુમાં ઝરપરા છે. એ માતાજીના પ્રતાપથી કૃપાથી જ હું બોલી શકું છું. મારું કોઈ ગજુ નથી સાહેબ, એની દયા છે મારા ઉપર. 7 દિવસમાં કદાચ મારાથી કોઈને દુઃખ લાગ્યું હોય તો વળી પાછી ક્ષમા માંગી મારી વાણીને વિરામ આપું છું. વળી ક્યાંક ભેગા થશું. તમને ઘરે બેઠા બેઠા કીર્તન જોવા હોય, અમારી કથાના કીર્તનો, તો દર બુધ, ગુરુ અને શુક્રવારે બપોરે 1 થી 1:30 વાગ્યા સુધી આસ્થા ભજન ચેનલ ઉપર અમારા કીર્તનો પ્રસારિત થાય છે. આસ્થા ચેનલની નવી ચેનલ છે આસ્થા ભજન. તેમાં બુધ, ગુરુ અને શુક્રવારે બપોરે 1 વાગે જીપીટેલ ઉપર 584 નંબરની એ ચેનલ છે. તમારા ઘરે બેઠા બેઠા કીર્તનો ભજનો જોજો. ખૂબ જ આનંદ આવ્યો છે. છેલ્લે એક શાયરી કહીને कथा विराम करीश. इन सितारों को अपनी आंखों में महफूज रखना, इन सितारों को अपनी आंखों में महफूज रखना. इन सत्संग के सितारों को 7 દિવસ સુધી જે સત્સંગના સિતારાઓ પ્રાપ્ત કર્યા ને એને સંભાળી રાખજો. इन सत्संग के सितारों को अपनी आंखों में महफूज रखना, क्योंकि अब बहुत देर तक रात ही रात होगी, क्योंकि अब बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी. फिर कहीं कथा में मुलाकात होगी, फिर कहीं कथा में मुलाकात होगी. यही विनती के साथ मेरी वाणी को विराम देता हूँ. आओ 1 मिनट માટે હરિનું નામ સંકીર્તન કરીએ. संत श्री बलदेव जी गिरी बाबू की जय. जगदात्री श्री अन्नपूर्णा मात की जय. श्रीमद् भागवत भगवान की जय. श्री वल्लभाधीश की जय. यमुने महारानी की जय. संत श्री आई श्री देवल मात की जय. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. तेरी शरण में आया हूँ प्रभु, तेरी शरण में आया हूँ. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, तेरी शरण. भवजल लहरी नदिया घेरी, भवजल लहरी नदिया घेरी, भवजल लहरी नदिया घेरी, भवजल लहरी नदिया घेरी. कर्मण बोझ बहाया हूँ प्रभु में, कर्मण बोझ बहाया हूँ. तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण प्रभु, राधे
વિષય વિકારા સર્વંગારા વિષય વિકારા ક્ષણ ભંગારા વિષય વિકારા જન્મ જન્મ ભર માયા પ્રભુ મેં જન્મ જન્મ ભર માયા તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ ब्रह्मानंद दास दसन का ब्रह्मानंद दास दसन का ब्रह्मानंद दास दसन का ब्रह्मानंद दास दसन का चरण कमल लिपटाया चरण कमल लिपटाया तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 જે નાચી શકે ગાઈ શકે એમ હોય એ પ્રેમથી આનંદ કરે પ્રેમથી ઊભા થઈ જાઓ ભાઈ આ તો ભગવાનનું ધામ છે 5 જ મિનિટ આપણે વધારે વાર નહીં ઓ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડા રસે આવેલ આશા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડા રસે આવેલ આશા શરદ પૂનમની રાતરી દેખાય ચંદ્ર કર્યો આકાશ રે આવેલ આશા ભર્યા જોને પ્રેમથી નાચો ગાઓ જાયો જાયો અમે મણિયારા રે ગોકુળ ગામના સુરપાલગીરી બાપુ પધારો આપ પણ નાચો ગાઓ આનંદ કરો જે નાચી શકતું હોય ગાતું હોય પ્રેમથી આવો જાયો અમે મણિયારા રે ગોકુળ ગામના અમે ભૈયા મારે મહી વેચવાન જાવા મણિયારા રે ગોકુળે ગામના
બોલ શ્રી જગદાત્રી માત કી જય, અન્નપૂર્ણા માત કી જય. આજે આપણા જગદાત્રી અન્નપૂર્ણા સેવા આશ્રમમાં વ્યાસપીઠ ઉપર બિપિનભાઈ મહારાજ પધારેલા છે. તેમણે આપણે ખૂબ આનંદથી 7 દિવસ માટે જે આપણને ભાગવત કથા કહી સંભળાવી તે બદલ હું એમના ઉપર ખૂબ ખૂબ પ્રેમથી એમને પ્રણામ કરું છું. બીજું, મારા 5 ભૂદેવો જે વ્યાસપીઠની બાજુમાં બેઠેલા છે એ 5 ભૂદેવને હું પ્રણામ કરું છું, તથા મારા સંગીતકાર 4 ને મારા હાર્દિક પ્રણામ, તથા તમામ ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા માતા પિતાઓ સૌને મારા હાર્દિક પ્રણામ. આપ સૌને મારા ખૂબ વંદન. અને આપ સૌએ મારા આશ્રમની અંદર જે કંઈ ભાગવત નિમિત્તે જે કંઈ રાખ્યું અને તમે સૌ બધાએ સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. બોલો બળદેવ શ્રી બાપુનો જય હો. આજના માંગલિક પ્રસંગની અંદર આજે જે બિપિનભાઈ વ્યાસ મોરબીવાળા એમને જે રસપાન આપણે 7 દિવસ આપ્યું, મહાસુદ એકમથી મહાસુદ સાતમ પૂર્ણાહુતિના ભાગરૂપે નાના બોલકાઓ, બહેનો, ભાઈઓ, બાપુના શિષ્યો 1000 શિષ્યો ગણ છે એમને. તો ખરેખર આ જગ્યાના ભાગરૂપે આજે ભાગવત સપ્તાહના પ્રાણ પ્રતિષ્ઠા બાપુની બળદેવગીરીની રાખવામાં આવેલ છે 25 તારીખે મહાસુદ આઠમના દિવસે. અને ત્યાં પણ યજ્ઞ મંડપનું આયોજન થઈ રહ્યું છે. હજુ કાલે તો આપણે હજુ એક લાભ લેવાનો બાકી રહ્યો છે. અને આ જગ્યાના ભૂમિદાતા બાલસિંહ, ગુલાબસિંહ બિહોલા અને એમના 3 દીકરાઓ હતા, અમરસિંહ, પોપટસિંહને પરમ પૂજ્ય સંત શ્રી બળદેવ બાપુ મળ્યા. ચિલોડા મગોડી અને આશ્રમ સ્થાપના થઈ. આ જગ્યાએ બળદેવદાસ બાપુએ 32 વર્ષ સુધી એમને એક અક્ષય પાત્ર અને એમનું જે ખપ્પર એની અંદર બાપુનો જે આદેશ હતો એ આદેશ પ્રમાણે અહીંયા જે કંઈ પણ મળ્યું એમને પ્રસાદ રૂપે જીવન વિતાવ્યું અને અહીંયા ભજન કર્યું છે. અજંબાનો જાપ સતત એમને વહેડાવ્યો છે. અને આ જગ્યા અન્નપૂર્ણા દેવીની મા જગદંબાને આહવાન થયું અને જે આ જગ્યા એટલી પવિત્ર બનાવી છે તે ઓમ શ્રી જગદાત્રી અન્નપૂર્ણા સેવાશ્રમ વિશ્વ વિંદનીય મહંત શ્રી બળદેવજી બાપુ ઉત્તરાધિકારી શિષ્યગણ સુરપાલસિંહ ગિરી અત્યારે હાલમાં બિરાજમાન છે. તો આવા નિર્માણને સ્થાપક મહાસુદ નોમને બુધવાર 6/12/89 રોજ આ જગ્યાનું સ્થાપન થયેલું મહંત શ્રી બળદેવગીરી બાપુના શુભ હસ્તે સ્થાપના કરેલ. ઓમ શ્રી જગદાત્રી અન્નપૂર્ણા મંદિરના મહંત 108 બળદેવગીરી બાપુ સંવત 2073ના ચૈત્રવદ અમાસને બુધવારના તારીખ 26/4/2017ના રોજ કૈલાસધામ નિવાસ કરેલ છે. તો આના કે અરવર તરવર સંતજન 4થા વર્ષે મેં પરમારથના કારણે કે ચારે દરિયા દે. આ જગ્યા ઉપર દરેકે જેને ભાવિક ભક્તોને આજુબાજુ ગામના વ્યક્તિઓએ જે સાથ અને સહકાર મળ્યો છે કે મરું નહીં માગું નહીં અપને તન કે કાજ પરમારથના કારણે કે માગતા ના આવેલા છે. એવું અત્યારે હાલે પણ સુરપાલસિંહ બાપુ પણ એ રીતે જ ચાલી રહ્યા છે કે આ જગ્યાની અંદર કોઈની કન પાસે લોભો હાથ કર્યો નથી. પણ જે આ બળદેવદાસ બાપુએ જે અક્ષય પાત્ર ચલાવ્યું છે, અન્નપૂર્ણા માતાનો આ ભંડારો ચાલી રહ્યો છે, સતત 24 કલાક અહીંયા આશ્રમની અંદર સેવા અને અવિરત ચાલુ રહી છે. અને ઘણા
શિવરાત્રિના સમયમાં અહીંયા સારા એવા કાર્યક્રમો થાય છે અને આ વ્યાસપીઠ ઉપર બાપુના આજે જે આ આનંદ કરાવડાયો એટલે ધન્યવાદ છે. આજે જે માણસોએ જે રીતે એમને સહકાર આપે છે એ સહકારની અંદર ભાગરૂપે જેપી ગોયકા સાહેબ 11,000 આપ્યા છે. ભગીરથ બોડી બિલ્ડિંગ 15,000 આપ્યા છે. શર્મા ધનજીભાઈ મેલાભાઈ 16,000 આપ્યા છે. પરમાર ગૌતમભાઈ સોમાભાઈ 11,000 આપે છે. પરમાર ભરતભાઈ મુરજીભાઈ 11,101 આપે છે. ચૌહાણ હરસિંહ વીરસિંહ 11,001 આપે છે. પાંડે લક્ષ્મણસિંહ નાનાભાઈ 11,111 આપે છે. તેરસિંહ સોમાજી હડીલા 15,000 આપે છે. મગનભાઈ ચમનભાઈ માલીવાડ 15,000 આપે છે. રમેશભાઈ વેચાતભાઈ રટીડા 15,000 આપે છે. રાજુભાઈ માલીવાડા 15,000 આપે છે. સંજયભાઈ પૂજાભાઈ રાઠોડ 15,000 આપે છે. વિજયભાઈ પૂજાભાઈ રડોડા 15,000 આપે છે. લલિતાબેન પૂજાભાઈ રડોડા 15,000 આપે છે. બગાભાઈ અલીકા 15,000 આપે છે. યશવંતસિંહ પિંપલજ 11,000 આપે છે. ચૌહાણ બળવંતસિંહ જસવંતસિંહ 15,000 આપે છે. ચૌહાણ ખુમાનસિંહ જસવંતસિંહ 15,000 આપે છે. શાહ ભાનુબેન ભરતકુમાર 11,000 આપે છે. નાઈ કમલેશકુમાર પસાભાઈ 11,111 આપે છે. પટેલ બાલુભાઈ છોટાભાઈ 15,000 આપે છે. સુરતભાઈ ટ્રાન્સપોર્ટ તરફથી 11,000 આપ્યા છે. ચૌહાણ યોગેશકુમાર કાળુસિંહ 11,000 આપે છે. બંટીસિંહ પ્રવીણસિંહ વાઘેલા 21,000 આપ્યા છે. રંજનબેન સોમાભાઈ 5,000 આપે છે. જયદેવભાઈ ગાંધીનગર તરફથી 5,000 મળ્યા છે. પ્રહલાદભાઈ ગોરધનભાઈ ભાવસાર 5,000 મળ્યા છે. શાહ કૈલાસબેન મનુભાઈ નરોડા 15,000 મળ્યા છે. શાહ ઇન્દુબેન હસુભાઈ કુમુદભાઈ નરોડા 6,000 આપ્યા છે. ભરતસિંહ બિહોલા મામલતદાર 11,500 આપ્યા છે. 5,100 કલ્યાણસિંહ કેસરીસિંહ ભટ્ટ હસ્તે આપ્યા છે. 21,000 દિલીપથી દરબાર ચિલોડા બાકી એમને પણ આપ્યા છે. એટલે ખરેખર 111 રૂપિયા ઝાલા શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ભાવનગર એમને પણ આપ્યા છે. 511 રૂપિયા ઝાલા શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ભાવનગર. 200 રૂપિયા ઠાકોર કેસાજી નાથાજી સરપંચ તરફથી મળ્યા છે. 500 રૂપિયા ચાવડા નારસિંહ મુળસિંહ એમના તરફથી મળ્યા. 5100 રૂપિયા ભાવરીબેન ગૌરીશંકર ઓઝા હસ્તે અરુણભાઈ તરફથી મળ્યા છે. 101 જેઠાભાઈ શંકરભાઈ કલાપીનગરથી મળ્યા છે. 500 મધુબા ડાયાભાઈ સિંહ ભાટી ચાંદખેડા. 100 રૂપિયા મામા રામસિંહ મુક્તાજી ગામ મહુંદ્રા તરફથી મળ્યા છે. 100 રૂપિયા પરમાર રજુજી ઉદાજી ગાંધીનગર તરફથી મળ્યા છે. 5 રૂપિયા વૈભવ ભગત તરફથી મળ્યા છે. 1,011 રૂપિયા પરમાર કેહુસિંહ બલાજી ચુલોડા તરફથી મળ્યા છે. 51 રૂપિયા રાજેશ કે પરમાર. 51 રૂપિયા મનુભાઈ પ્રજાપતિ તરફથી મળ્યા છે. 50 રૂપિયા નરેશભાઈ કે પરમાર. 501 મિથુભાઈ નાથાભાઈ સોલંકી તરફથી પડ્યા છે. અને પણ એમને અવિરત સેવા આપવાની વાત કરી છે કે ભાઈ અહીંયા કોઈ પણ કામ હોય તો પણ અમને મળજો. 501 ભગીરથી એન્ડ બ્રધર્સ નાના ચુલાડા તરફથી મળ્યા છે. 1100 રૂપિયા ધનજીભાઈ મેલાભાઈ કન્યાદાન પેટે મળ્યા છે. તુલસી વિવાહ સંબંધ. 2100 રૂપિયા રાઠોડ વિક્રમસિંહ અંજુસિંહ ઓઢવ કન્યાદાન પેટે મળ્યા છે. 500 રૂપિયા ભરતસિંહ શિવજી કલ્યાણ સાડી અને એવા તરફથી મળ્યા છે. 208 રૂપિયા 201 રૂપિયા કરશનદાસ બાપુ પીપળો પીપળી રામદેવપીર મંદિર સિકોલાણી તરફથી મળ્યા છે. 100 રૂપિયા સિદ્ધરાજસિંહ ભાઈ તરફથી સિકોલાણી તરફથી મળ્યા છે. 100 રૂપિયા કાળીદાસ નરોડા ઉજેડિયા ગામના છે એમના તરફથી મળ્યા છે. 5,001 કલ્યાણસિંહ કેસરીસિંહ હસ્તે બાપુને આપ્યા છે. 251 રૂપિયા રમેશભાઈ મંગળભાઈ મગોડી તરફથી કે આ જે કંઈક દાન મળ્યું છે એ દાન ખરેખર જીવનની અંદર આ ભાવિની અંદર બાપુએ જે વાત કરી છે કે સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન જે પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. આ એક અવિરત અગ્ન છે અને આની અંદર કે નારીની નિંદા ન કરીએ. નારી રતનની ખાણ. નારી થકી અવતર્યા ધ્રુવ ભક્ત ન પેલા. સતી સાવિત્રી થઈ ગયા, સતી મદાલસા થઈ ગયા, સતી હંસોદા થઈ ગયા. તો આ જગતની અંદર નારીઓ પણ એકલા ભાઈઓએ ભક્તિ કરી નથી, બહેનોએ પણ ભક્તિ કરી છે. અને ખરેખર બહેનો અત્યારે આ કળિયુગની અંદર અમે જ્યાં જોઈએ તો અગાડી હોય છે. એટલે બહેનોનો જે વિવેક છે એ વિવેક આ જે વિવેક મળે છે એ બાળકોને મળવાનું છે. અને આવી જગ્યાએ જે આશ્રમની અંદર એમનું ઘર કામ છોડી અને એમનો પરિવાર છોડીને જો અહીંયા આવે છે અને આવા સંત પુરુષોનો જો શબ્દ લે તો નામદાનની અંદર કે નામ અખંડ નામ છે અને એ અખંડ નામ મિલશે નહીં. એટલે નામદાન લેવાથી જેનું નામ જીવન કલ્યાણ થઈ જાય છે. કે આ જગતની અંદર મહાપુરુષો થઈ ગયા કે ભાઈ કાશી કોનું તો કાશી
કબીર સાહેબનું, પછી કે આ જુનાગઢ કોનું કે નરસિંહ મહેતાનું. તો આવું એક નામ અમર થઈ ગયું હોય છે. તો જે પરમાર્થનું જેમ નામ લેવાથી કે સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ, તેજ કરે પણ તપે નહીં દે દે અપના રંગ. સદગુરુનો અને સહયોગ લેવાનો છે. બાપુએ એક વાત કરી કે તમારા ઈષ્ટ પકડી રાખજો, તમારા માતા પિતા પકડી રાખજો, અને ગુરુને કોઈ દિવસ છોડતા નહીં. ગુરુ છે ને, ગુરુ નામ અંધકાર, રૂ નામ પ્રકાશ. ગુરુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતા હોય છે. એટલે આટલેથી મારી વાણીનો વિરામ કરું છું. હા, ઇન્દુબેન કુમુદભાઈ શાહ અને એમના હાર્દિકભાઈ તરફથી, નરોડા તરફથી જમણવાર અત્યારે કાલનો જમણવાર તરફથી એમના તરફથી ઇન્દુબેન ભાઈ બેન તરફથી નરોડા તરફથી અહીંયા જમણવાર કાલનો મળવાનો છે. અને કાલે અતિરેક પરિવાર જે આજે બાપુની પ્રતિષ્ઠા થવાની છે, તો દરેકે અવશ્ય દરેક બહેનોને તમારે ત્યાં આજુબાજુ હોય તો દરેકને આમંત્રણ સુરપાલસિંહ તરફથી અને આ જે એમના પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં છે. બોલો સદગુરુદેવની જય. 8,001 રૂપિયા, 8,001 રૂપિયા, 8,001 રૂપિયા, 8,001 રૂપિયા, 8,001 રૂપિયા, 9,001 રૂપિયા રામ ભરોસે તરફથી, 9,001 રૂપિયા, 9,001, 9,001, 9,001. આવો લાવો કાયમ નથી મળતો. આ લાવો છોડવા જેવો નથી. ભગવાન સાક્ષાત આપના ઘરે રાત રહેશે અને સવારે પોથીની ફરી યાત્રા નીકળશે મોરબી તરફ. ₹10,001 રૂપિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. 10,001 રૂપિયા, 10,001 રૂપિયા. બીજા કોઈ ભાગ્યશાળી? 10,001 રૂપિયા, 10,001 રૂપિયા, 10,001 રૂપિયા, 10,001 રૂપિયા. કોઈ ભાગ્યશાળીને લાભ લેવો હોય તો 10,001 રૂપિયા એક વાર, 10,001 રૂપિયા બે વાર, 10,001, 10,001, 10,001 રૂપિયા ત્રણ વાર. ખૂબ ખૂબ આભાર. શ્યામલભાઈ તરફથી આ ઉછળામણી છે. એમના ઘરે પોથીની શોભાયાત્રા નીકળશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. એક વખત આપણે ફરી વખત શાસ્ત્રીજીનું તાળીથી સ્વાગત કરીશું, જેમને આપણને 7 દિવસ સુધી બહુ સરસ કથા સંભળાવી. 5 બ્રાહ્મણનું તાળીઓથી સ્વાગત કરીશું, જેમણે આપણને જે કથાનું બાકીનું આગળનું કામ હતું એ પૂર્ણ કરી આપ્યું. અને દુનિયામાં કાયમ માટે એક વસ્તુ, સંગીત વગર બધું અધૂરી રહે છે, તે આપણા ખાસ સંગીતકાર માટે ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીશું. થેન્ક યુ સો મચ, જેનાથી તમારા લીધે અમારી અહીંયા રોનક વધી. થેન્ક યુ શાસ્ત્રીજી, થેન્ક યુ 5 બ્રાહ્મણો, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવા માટે સુરપાલ ગિરી બાપુનો આપણે બિપિનભાઈ શાસ્ત્રીજીનું સ્વાગત કરીશું, સન્માન કરીશું, અને જેમને આપણને 7 દિવસ બહુ સારી રીતે કથા સંભળાવી. સુરપાલસિંહ તેમનું સ્વાગત કરશે. પ્લીઝ તાળીઓ પાડશો.
કુંવરભાઈ શાસ્ત્રીના પપ્પાશ્રી અહીંયા ઉપસ્થિત છે. આપ પ્લીઝ અહીંયા આવશો. એમના પિતાશ્રીનું આપણે સ્વાગત કરીશું. બિપિનભાઈના માતૃશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. માતૃશ્રીનું પણ આપણે સ્વાગત કરીશું. આપ અહીંયા આવશો. તાળીઓ પાડશો પ્લીઝ, કંજુસાઈ ના કરશો તાળીઓમાં. તાળીઓથી બતાવજો, તાળીઓથી બતાવશો પ્લીઝ. ભાવિકભાઈ ગજ્જર. ચિરાગભાઈ જોશી. પ્રફુલભાઈ ગજ્જર. સંગીતકારનું ભાડું. ગોપાલ કી
कृष्ण करूं आरती हे पिया पति मैं करूं आरती तेरी हे पिया पति मैं करूं आरती तेरी तुझ पे उठाना करी बन जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे उठाना करी बन जाऊं साँझ सवेरे तेरे गुण गाऊं प्रेम में रंगी भक्ति में तेरी प्रेम में रंगी भक्ति में तेरी तुझ पे उठाना करी भर जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे उठाना करी भर जाऊं साँझ सवेरे तेरे गुण गाऊं माटी का तन है तेरा मन और प्राण भी तेरे ये माटी का तन है तेरा मन और प्राण भी तेरे मैं एक गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे एक गोपी तुम हो कन्हैया तुम हो भगवान मेरे कृष्ण 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 ते आत्मा मेरी कृष्ण 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 ते आत्मा मेरी तुझ पे गाना भर भर जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझ पे गाना साँझ सवेरे तेरे गुण गाऊं ओ कान्हा तेरा रूप अनुपम मन को हरता जाए ओ कान्हा तेरा रूप अनुपम मन को हरता जाए मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए मन ये चाहे हरदम अखिया तेरा दर्शन पाए दर्श तेरा प्रेम तेरा दर्श मेरी दर्श तेरा प्रेम मेरा दर्श मेरी तुझ को गाना करी बन जाऊं शाम सवेरे तेरे गुण गाऊं तुझे तो गाना करी बन जाऊं साँझ सवेरे तेरे गुण गाऊं कर्पूर गौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रहारम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि श्रीमद्भागवत भगवान की जय जगदात्री श्री अन्नपूर्णा मात की जय संत श्री बड़देव जी गिरी बापू की जय संत श्री मणि श्री आई श्री देवल मात की जय आज के आनंद की जय।